મિત્રો આજે વરસાદ આગાહી મિત્રો આજે અને આવતીકાલે ભારે વરસાદ આગાહી સાવધાન વરસાદ સાથે મોટી મુશ્કેલી। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો આજે પણ સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટના ધોરાજી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ હવે સૌથી મોટી વાત એ છે કે ખાસ કરીને 17મી તારીખથી મઘા નક્ષત્ર બેસી રહ્યું છે અને આ વર્ષે મઘા નક્ષત્રનું વાહન મોર માનવામાં આવે છે। ત્યારે મઘા નક્ષત્ર દરમિયાન સારા અને જોરદાર વરસાદની શક્યતાઓને લઈને આગાહી સામે આવી રહી છે। છેલ્લા ઘણા સમયથી આપણે જે વાવાઝોડા જેવી સિસ્ટમની રાહ જોઈ રહ્યા હતા તેની પણ નવી અપડેટ સામે આવી રહી છે। અગાઉ જે સિસ્ટમ મધ્ય ભારત ઉપર અટકી જવાની શક્યતા હતી તે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધે તેવી સ્થિતિ બની રહી છે અને જો આ સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત તરફ આવે તો લાંબા સમયથી ચાલી રહેલી વરસાદની બ્રેક પૂર્ણ થઈ શકે છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે। મઘા નક્ષત્ર 17મી તારીખે શરૂ થશે અને 31મી તારીખ સુધી ચાલશે, એટલે આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાંથી બનતી સિસ્ટમો ગુજરાતના હવામાનને અસર કરી શકે છે। સામાન્ય રીતે ચોમાસાની શરૂઆતના સમયગાળામાં અરબી સમુદ્ર તરફથી ભેજ અને વરસાદ જોવા મળે છે, જ્યારે ત્યારબાદ બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો મધ્ય ભારત, રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધે ત્યારે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળતો હોય છે। હાલ બંગાળની ખાડીમાં સિસ્ટમો બનતી હોવા છતાં ઘણી સિસ્ટમો ગુજરાત સુધી પહોંચતા પહેલાં જ નબળી પડી જાય છે। કોઈ સિસ્ટમને ગુજરાત અથવા રાજસ્થાન સુધી પહોંચવા માટે ઉપરના વાતાવરણમાં અનુકૂળ પવન, પૂરતો ભેજ અને સિસ્ટમને આગળ ધકેલતો પ્રવાહ જરૂરી હોય છે। જો આ પરિબળોનો પૂરતો સહયોગ ન મળે તો પાકિસ્તાન તરફથી આવતી સૂકી હવા અને અન્ય વાતાવરણીય પરિસ્થિતિઓને કારણે સિસ્ટમ નબળી પડી જાય છે। આ વખતે અલ્નીનો જેવી વૈશ્વિક હવામાન પરિસ્થિતિઓની અસરને કારણે પણ વરસાદી સિસ્ટમોના માર્ગ અને મજબૂતીમાં ફેરફાર જોવા મળી શકે છે। જોકે હવે ફરી એક વખત વાતાવરણની સ્થિતિ ધીમે ધીમે અનુકૂળ બની રહી હોવાનું મોડેલ આધારિત અનુમાન દર્શાવે છે અને તેના કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો સારો રાઉન્ડ આવી શકે છે। ગઈકાલે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં અમરેલી, ભાવનગરના દરિયાકાંઠાના કેટલાક ગામડાઓ, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટના ધોરાજી સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદે હાજરી નોંધાવી હતી। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો હતો। હવે 17મી તારીખથી વરસાદની પ્રવૃત્તિમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનતી વખતે નીચલા સ્તરનો ભેજ તે તરફ ખેંચાઈ શકે છે અને તેના કારણે ગુજરાતમાં થોડા દિવસ માટે વરસાદી પ્રવૃત્તિ ઓછી રહી શકે છે। ત્યારબાદ 21મી તારીખથી ફરી એક વખત ગુજરાતમાં વરસાદની શરૂઆત થવાની શક્યતા છે। 21મી અને 22મી તારીખે બનતી સિસ્ટમ બહુ મજબૂત ન હોવાથી તેની સીધી અસર ગુજરાત સુધી મોટા પ્રમાણમાં પહોંચે તેવી શક્યતા ઓછી છે, પરંતુ તેની અસરને કારણે 21મીથી 24મી તારીખ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધારે રહી શકે છે। ત્યારબાદ 25મી તારીખ આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે। શરૂઆતમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે। ત્યારબાદ સૌરાષ્ટ્ર અને અંતે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદ પહોંચવાની શક્યતા છે। સાથે સાથે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી બની શકે છે। જોકે હવામાનની આગાહી સમય સાથે બદલાતી રહેતી હોવાથી અંતિમ સ્થિતિ માટે નવીનતમ હવામાન અપડેટ અને સત્તાવાર આગાહી જોવી ખૂબ જરૂરી છે। મઘા નક્ષત્રને લઈને લોકોમાં પણ વિશેષ માન્યતા છે અને આ નક્ષત્ર દરમિયાન સારો વરસાદ પડે તેવી લોકમાન્યતા જોવા મળે છે। આ વખતે પણ મઘા નક્ષત્રની શરૂઆત સાથે વરસાદી માહોલમાં વધારો થાય અને બંગાળની ખાડીની સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતા છે, એટલે આગામી દિવસોમાં ગુજરાતના હવામાન પર ખાસ નજર રાખવી જરૂરી રહેશે। અત્યારે રાજ્યમાં છૂટાછવાયા વરસાદથી શરૂઆત થઈ રહી છે, ત્યારબાદ 21મી તારીખથી વરસાદી પ્રવૃત્તિમાં ફરી વધારો થઈ શકે છે અને 28મી તારીખ પછી વધુ સારા વરસાદી રાઉન્ડની શક્યતા બની શકે છે। જો સિસ્ટમ મજબૂત રહી અને તમામ વાતાવરણીય પરિબળોનો સાથ મળ્યો તો 29મી તારીખ આસપાસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। તેથી ખેડૂતો અને સામાન્ય લોકો આગામી દિવસોની હવામાન અપડેટ પર નજર રાખે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણીઓનું પાલન કરે।
જય હિન્દ જય ભારત.